સુરત શહેર મરીન પોલીસ દ્વારા 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ કીડિયા બેટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મરીન પોલીસ સ્ટેશન હજીરા સુરત શહેરના અધિકાર ક્ષેત્રમાં આવેલ કીડિયા બેટ પર ગુજરાત રાજ્ય દરિયાઈ સુરક્ષા કચેરીના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ માલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને અધ્યક્ષ તરીકે શ્રી પીએલ માલ હાજર રહ્યા હતા, જ્યારે સુરત શહેરના એસીપી શ્રી એસઈ ડેનિયલ્સની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મરીન પોલીસ પીઆઈ શ્રી ટી.કે. દેશમુખ તેમજ સમગ્ર મરીન પોલીસ સ્ટાફે આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો। આ સાથે જ મરીન ટાસ્ક ફોર્સ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ વિભાગ, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી, એસઓજી, વીટીએમએસ, ફિશરીઝ વિભાગ તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। એનસીસી કેડેટ સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા। હજીરા મામાદેવ બોટવારા પરથી 2 ખાનગી બોટ અને 1 સરકારી ઇન્સેપ્ટર બોટ મારફતે રોરો ફેરી દ્વારા તમામ ટીમ કીડિયા બેટ પર પહોંચી હતી। સવારે કીડિયા બેટ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। કીડિયા બેટ માનવ વસવાટ વિનાનું વન્ય અને મેન્ગ્રોવ ઝાડોથી ઘેરાયેલો ટાપુ છે। ભૂગોળ મુશ્કેલ હોવા છતાં સંયુક્ત એજન્સીઓના સમન્વયથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી અને અતિક્રમણ અટકાવવાનો હતો। સાથે દરિયાઈ સુરક્ષા અને સરહદી વિસ્તારો અંગે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો। આસપાસના ગામોના રહેવાસીઓને કીડિયા બેટની વ્યૂહાત્મક મહત્વતા અંગે માહિતી આપી દરિયાઈ સુરક્ષામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કીડિયા બેટ ટાપુ ઉપર આજે હજીરા મરીન પોલીસ, સુરત મરીન પોલીસ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એ અનુસંધાને અહીંયા બાકીના સ્ટેક હોલ્ડર, કોસ્ટગાર્ડ છે, નેવી છે, એનસીસીના જવાનો છે, લોકલ લીડર્સ છે, એમટીએફના જવાનો છે, આ તમામ લોકો સાથે મળીને આજે આ ધ્વજારોહણના કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલા છે। આપ સૌને વિદિત છે એ પ્રમાણે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણ અમલમાં આવેલા અને તે દિવસે સંપૂર્ણ લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એ ભારતમાં અમલીકરણ થયેલ। આ જે નિર્જન ટાપુ ઉપર ધ્વજારોહણના જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, આ છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના સૂચનાથી ડીજીઆઈજી કોન્ફરન્સમાં એક સ્પેશિયલ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવેલા। એ ડાયરેક્શનના અનુસંધાને સમગ્ર દેશમાં જેટલા પણ દરિયાઈ વિસ્તારમાં જે નિર્જન ટાપુ છે એ ટાપુ ઉપર આ પ્રકારના ધ્વજારોહણના કાર્યક્રમ કરવામાં આવી રહેલા છે અને એ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને દિવસે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે। હેતુ એ છે કે આ જે નિર્જન ટાપુ છે ત્યાં સુરક્ષા બલોની હાજરી પ્રસ્થાપિત થાય, સુરક્ષા બલો આ એરિયામાં પોતાની ગશ્ત કરે, પોતાના પેટ્રોલિંગ કરે અને સાથે સાથે આ એરિયામાં કોઈ સુરક્ષાના પ્રશ્નો હોય તો એના વિશે જાણકારી પણ મેળવે। એ હેતુથી આ ધ્વજારોહણના કાર્યક્રમ હાલ 26 જાન્યુઆરી ના દિવસે કરવામાં આવી રહેલા છે અને ભવિષ્યમાં જેટલા પણ આ પ્રજાસત્તાક દિન આવશે એમાં આ પ્રકારના કાર્યક્રમ એ હજીરા મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સાથે તમામ સ્ટેક હોલ્ડરો દ્વારા કરવામાં આવશે અને સુરક્ષાની જે સ્થિતિ છે એ વધુ મજબૂત કરવામાં આવશે। હું અહીંયાથી આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની પ્રજાને 26 જાન્યુઆરી ના દિવસના પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।